સોનગઢ તાલુકાના વેલઝર ગામ ખાતે આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને 75મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જંગલ સિવાય સરકારી પડતર અને ગૌચર જમીનની સાથે શાળા કોલેજોમાં વૃક્ષ ઉછેર અંગે જાગૃતિ લાવવામાં આવી હતી। વૃક્ષ વાવવું એ મારી જીદ નહીં, પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે ની સુંદર પંક્તિ દ્વારા વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા મંત્રી કુંવરભાઈ હળપતિએ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કર્યા। ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા મંત્રીજીએ અનુરોધ કર્યો છે। રાજ્યકક્ષાના મંત્રી કુંવરભાઈ હળપતિએ સૌ ઉપસ્થિત નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માં કે નામ અનોખી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અત્યારે આપણા ઘર આપણે આંગણે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ। તાપી જિલ્લાની સુંદરતા ટકાવી રાખવા વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી બને છે। આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લાભાર્થીઓને લાભોની વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા। મહાનુભાવોના હસ્તે વેલઝર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ સુરત વિસ્તરણ રેન્જ સોનગઢ દ્વારા આયોજિત સોનગઢ તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણીમાં સંગઠનના હોદ્દેદાર શ્રી વિક્રમભાઈ ગામિત સહિત અન્ય હોદ્દેદારો, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે ચૌધરી, સોનગઢ સાદરવેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વિવિધ ગામોના સરપંચશ્રીઓ, આગેવાનો, પ્રકૃતિ પ્રેમીઓ, વેલઝર શાળાના શિક્ષકગણ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। જી સર, આજના જે 75મા વન મહોત્સવ હતો તે અંગે આપ શું કહેશો? આજનો સોનગઢ તાલુકાનો 75મા વન મહોત્સવ વેલઝર ગામની અંદર કરવામાં આવ્યો। આ ગામમાં તમામ મારા વન સમિતિના સભ્યો અને આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા। તમામને એક માર્ગદર્શન મળ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ, એના સંદર્ભમાં આજે વન મહોત્સવ કરી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે। જેવી રીતે મા પોતાના બાળકની નાનપણથી ઉછેર કરતી હોય, તેવી જ રીતે અહીં ઉપસ્થિત તમામ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો એક વૃક્ષ પોતાના નામ, પોતાની માના નામ ઉપર એ વાવેતર કરશે અને જતન કરશે, એની હું આપને અહીંથી ખાતરી આપું છું। વૃક્ષ એ આપણો મિત્ર છે। વૃક્ષ એ આપણું મિત્ર હોવાને નાતે એનું જતન કરવું જોઈએ, વાવણી કરવી જોઈએ। અને વૃક્ષ આપણને અનેક વસ્તુ, એમાંથી નાની મોટી વસ્તુ આપે છે ભેટ સ્વરૂપમાં, તો એનું પૂરેપૂરી કાળજી લઈને જંગલ બચાવવાની અભિયાન પણ આપણે શરૂ કરવું જોઈએ। જંગલોમાં વૃક્ષો વાવવા જોઈએ। સાથે સાથે આપણને ચોખ્ખું શુદ્ધ હવામાન આપણને પૂરું પાડે છે, એવી જ રીતે પર્યાવરણ આપણને ચોખ્ખું પૂરું પાડે છે। અને એના સંદર્ભમાં આપણે બધાએ વૃક્ષનું વાવેતર કરવું, એવું આ તબક્કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વતી એક વૃક્ષ પેડ કે નામ પર વાવણી કરો, એવી હું નમ્ર અપીલ કરું છું। સર, અત્યારે ખૂબ બધા વૃક્ષારોપણ થયા છે અનેક વિભાગો દ્વારા, તો એ વૃક્ષોની જાળવણી કરવામાં આવે અંગે આપ શું કહેશો લોકોને? તમામને જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં જે વૃક્ષ ઉપર જે વ્યક્તિ ઉભેલો હોય તેને જવાબદારી આપીએ છીએ। ગ્રામ પંચાયતના સરપંચને જવાબદારી આપીએ છીએ। ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાઓ છે, એ લોકોને પણ અમે જવાબદારી આપીએ છીએ કે વધુ નહીં તો કંઈ નહીં, પણ ફક્ત તમારે 10 મિનિટ આ વૃક્ષ પાછળ એને પાણીનું સિંચાઈ કરી મોટું થાય એ દિશામાં આગળ વધવાની સૂચના આપીએ છીએ। જી સર।